हेलो जी, गुड मॉर्निंग, वेलकम टू एग्जाम टुडे। ફ્રેન્ડ 5 સપ્ટેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 5 સપ્ટેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, ઊંચી ઇમારત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ આધુનિક સમય છે, આધુનિક વિકાસમાં યુગમાં ગગનચુંબી ઇમારત એટલે કે ઊંચી ગગનચુંબી ઇમારત એક વિશેષ ઓળખાણ રાખે છે. એના માટે દર વર્ષે 3 સપ્ટેમ્બરે આ દિવસ મનાવવામાં આવે. ફ્રેન્ડ 2 સપ્ટેમ્બરે વિશ્વ નારિયેળ દિવસ અને 1 સપ્ટેમ્બરે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનો 7મો સ્થાપના દિવસ મનાવાયો. હાલમાં મેજર જનરલ જાર્કેન ગેમ્લિન નામ છે મિત્રો, જાર્કેન ગેમ્લિન એ છે મેજર જનરલ. કયા રાજ્યના મુખ્ય માહિતી કમિશનર બન્યા એટલે કે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર બન્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો અરુણાચલ પ્રદેશના. ક્યાંના બન્યા છે? અરુણાચલ પ્રદેશના બન્યા છે. વાત થઈ છે હવે અરુણાચલ પ્રદેશની. તો સીએમ છે પેમા ખાંડુ. હાલમાં 100% ઘરેલું નળ જલ કનેક્શન હાંસિલ કરવાવાળો પહેલો ઉત્તર પૂર્વ રાજ્ય અરુણાચલ પ્રદેશ બન્યો છે. પવનકુમાર સેન અરુણાચલ પ્રદેશના મુખ્ય નિર્વાચન અધિકારી નિયુક્ત કરાયા. વાર્ષિક સાર અમરતલા તોગરિયા મહોત્સવ અરુણાચલ પ્રદેશમાં મનાવવામાં આવ્યું છે. હાલમાં કયા રાજ્યની હાઈકોર્ટના કેમ્પસમાં દેશના પ્રથમ મેડ આર્બ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો ફ્રેન્ડ આપણા ગુજરાતનો પ્રશ્ન છે. રાઈટ આન્સર થશે આમાં ગુજરાત હાઈકોર્ટ. કયા દેશની હાઈકોર્ટ, કયા રાજ્યની હાઈકોર્ટ છે? ગુજરાત રાજ્યની હાઈકોર્ટ છે. તાજેતરમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે ગુજરાત હાઈકોર્ટના કેમ્પસમાં ગુજરાત હાઈકોર્ટ આર્બિટ્રેશન સેન્ટર ખાતે દેશના પ્રથમ મેડ આર્બ એટલે કે મધ્યસ્થી બાબતો માટે મધ્યસ્થી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં 12 દિવસીય રાષ્ટ્રીય કેડેટ કોર થલ સૈનિક શિબિર ક્યાં શરૂ થયું? તો ફ્રેન્ડ એક કેટલા દિવસનું છે? 12 દિવસનું, અને એ થયું છે ન્યૂ દિલ્હી ખાતે. ક્યાં થયું છે? ન્યૂ દિલ્હી ખાતે થયું છે. સ્ટાર માર્ક કરજો આ પણ. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી એસટીઆઈ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર સાથે અયોધ્યા જીકે, ઓલિમ્પિક પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ફ્રેન્ડ ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર પૂછાયું છે. હાલમાં ઉમેશ ઉપાધ્યાયનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો ફ્રેન્ડ ઉમેશ ઉપાધ્યાય એમનું હાલમાં નિધન થયું છે. તેઓ એક પત્રકાર હતા. બરાબર, આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. વિશ્વ બધિર શૂટિંગ ચેમ્પિયનશિપ 2024માં ભારતીય નિશાનેબાજ અનુયા પ્રસાદે કયો મેડલ જીત્યો? તો બધિર શૂટિંગ ચેમ્પિયનશિપ 2024માં ભારતીય નિશાનેબાજ અનુયા પ્રસાદે કયો મેડલ જીત્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ગોલ્ડ મેડલ જીત્યો છે એમણે. ગોલ્ડ મેડલ નિશાનેબાજીમાં. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ સશસ્ત્ર બળ ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું? તો સશસ્ત્ર બળ ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું છે હાલમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે. ફ્રેન્ડ વાત કરીએ હવે યુપીની, તો યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ. એમણે 3 દિવસીય સશસ્ત્ર બળ ઉત્સવનો શુભારંભ પૂરા ઉત્સાહ સાથે લખનઉ છાવણીમાં સૂર્ય રમત પરિસરમાં કર્યું છે. આ ઉત્સવનું ઉદ્ઘાટન કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ભારતીય સશસ્ત્ર બળ વિશ્વભરમાં અદ્વિતીય છે. હવે યુપીના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. કેપિટલ છે લખનઉ, અને લખનઉ આવેલું છે ગોમતી નદીના કિનારે. આટલું યાદ રાખો. કોણે ડુરન્ડ કપ 2024નો ખિતાબ જીત્યો છે? તો મિત્રો નોર્થ ઇસ્ટ યુનાઇટેડ એફસીએ ડુરન્ડ કપ 2024નો ખિતાબ જીતી લીધો. સ્ટાર માર્ક કરી લેજો. નોર્થ ઇસ્ટ યુનાઇટેડ એફસીએ જીત્યો છે.
હાલમાં ચર્ચામાં રહેલ અમૃત ઉદ્યાન ક્યાં આવેલું છે? તો મિત્રો ચર્ચામાં છે અમૃત ઉદ્યાન અને એ ક્યાં આવેલું છે? ન્યૂ દિલ્હી ખાતે. પ્રશ્ન એ છે કે આ ચર્ચામાં શા માટે છે? બરાબર, અમૃત ઉદ્યાન ન્યૂ દિલ્હીમાં તો આવેલું છે, પણ ચર્ચામાં શા માટે છે? તો તાજેતરમાં ભારતની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમૃત ઉદ્યાન અમૃત ઉદ્યાન સમર એન્યુઅલ એડિશન 2024ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. તો એના માટે આ ચર્ચામાં છે. ઉત્તર પ્રદેશ સરકાર ક્યાં વૈદિક 3D મ્યુઝિયમનું નિર્માણ કરશે? તો યુપી સરકાર દ્વારા વૈદિક 3D મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવશે? તો મને રાઈટ આન્સર છે એમાં વારાણસી ખાતે. સ્ટારમાં કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે વારાણસી. હાલમાં કોણે ઇન્ડિયન ઓઇલના અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળ્યો છે? તો ઇન્ડિયન ઓઇલ એના અધ્યક્ષ પદનો કાર્યભાર કોણે સંભાળ્યો? તો વી સતીશ કુમારે. કોણે? વી સતીશ કુમારે સંભાળ્યો છે. વાત થઈ છે મિત્રો હવે નિમણૂકની. તો સંજીવ રૈના આઈટીબીપીના એડિશનલ મહાનિદેશક બન્યા. રાજેશ નામ્બિયાર નાસ્કોમના અધ્યક્ષ બન્યા છે. તેજિંદર સિંહ ભારતીય વાયુસેનાના ઉપપ્રમુખનો પદભાર સંભાળ્યો. અમરદીપસિંહ ભાટિયા નવા ડીપીઆઈઆઈટીના સચિવના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો છે. સત્યપ્રકાશ સાંગવાન પેરિસ 2024 પેરાલિમ્પિક માટે સેફ ડી મિશન નામિત થયા. હાલમાં પીએમ મોદીએ કયા દેશમાં ભારતીય દૂતાવાસના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કયા દેશમાં ભારતીય દૂતાવાસના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં બ્રુનેઈ ખાતે. બરાબર, બ્રુનેઈ રાઈટ આન્સર છે. ને બ્રુનેઈના પીએમ છે હસનલ બોલકિયા પીએમ છે. ભારતીય નૌસેનાનો P-8I વિમાન કયા દેશમાં અભ્યાસ વરુણના 22મા સંસ્કરણમાં ભાગ લેવા પહોંચ્યું? તો ભારતીય નૌસેનાનો P-8I વિમાન છે. વિમાનનું નામ છે P-8I વિમાન. એ કયા દેશમાં અભ્યાસ વરુણના 22મા સંસ્કરણમાં ભાગ લેવા પહોંચ્યું છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ફ્રાન્સ. ફ્રાન્સ આમાં રાઈટ આન્સર થશે. મિત્રો વાત કરીએ ફ્રાન્સની. ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ, કરન્સી છે યુરો અને ફ્રાન્સના પીએમ છે હાલમાં એમ્યુનલ મેક્રોન. હાલમાં કયા રાજ્યની વિધાનસભાએ એન્ટી રેપ બિલ પાસ કર્યું છે? તો મિત્રો કોલકાતા કેસ હાલમાં ખૂબ જ વધારે ચર્ચામાં છે. એના કારણે ત્યાં ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હતી, એમણે ખૂબ જ વધારે વિરોધ કર્યો અને મમતા સરકાર જે છે મિત્રો એને એન્ટી રેપ બિલ પાસ કર્યો છે પશ્ચિમ બંગાળમાં. મમતા બેનર્જી સીએમ છે ત્યાંના. બરાબર, તો વાત કરી લઈએ આપણે પશ્ચિમ બંગાળની થોડી, કારણ કે ખૂબ જ વધારે ચર્ચામાં છે. કેપિટલ છે કોલકાતા. કોલકાતા આવેલું છે હુબલી નદીના કિનારે. સીએમ છે મમતા બેનર્જી, રાજ્યપાલ છે સીવી આનંદા બોસ. ફ્રેન્ડ આઈપીએસ રાજીવ કુમાર પશ્ચિમ બંગાળના ફરીથી ડીજીપી બન્યા છે. કલકત્તા હાઈકોર્ટે ટ્રાન્સજેન્ડર માટે 1% નોકરી આરક્ષણ આપ્યો છે. પશ્ચિમ બંગાળના પોઈલા વૈશાખ એ પોતાનો રાજ્ય દિવસ અને બાંગ્લાર માટી બાંગ્લાર જળને રાજકીય ગીત જાહેર કર્યો છે. બરાબર, પોઈલા વૈશાખને પોતાનો રાજ્ય દિવસ અને બાંગ્લાર માટી બાંગ્લાર જળને રાજકીય ગીત જાહેર કર્યો. 11મો બાંગ્લાદેશ પુસ્તક મેળો કોલકાતામાં થયું છે. હાલમાં આઈસીસીની ચેતવણી પછી પણ રશિયન રાષ્ટ્રપતિ કયા દેશની યાત્રા પર પહોંચ્યા? તો મિત્રો મંગોલિયા ગયા છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાડિમીર પુતિન. વર્લ્ડ બેન્કે 2024-25માં ભારતની વિકાસ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો 7%. બરાબર, 7% વર્લ્ડ બેન્કે લગાડ્યું છે ભારતની વિકાસ દર. વર્લ્ડ બેંક એની સ્થાપના થઈ હતી 1944માં. 1944માં વર્લ્ડ બેંકની સ્થાપના થાય છે. હેડક્વાર્ટર છે વોશિંગ્ટન ડીસી અને પ્રેસિડેન્ટ છે અજય બંગા. એ આપણા ભારતના છે. હાલમાં ભારતની બહાર કયા આઈઆઈટી દિલ્હીના નવા પરિસરનું ઉદ્ઘાટન થયું છે? તો ભારતની બહાર આઈઆઈટી દિલ્હીના નવા પરિસરનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં અબુધાબી ખાતે. અબુધાબી રાઈટ આન્સર છે. ફ્રેન્ડ રિવિઝનની વાત કરીએ 4 સપ્ટેમ્બર 2024 હાલમાં કયા દેશના દૂરના ગામમાં 82.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ઈરાન. ઈરાન રાઈટ આન્સર થશે. કોણ વાર્ષિક રાજસ્વમાં 10 લાખ કરોડ રૂપિયાને પાર કરવાવાળી પહેલી કંપની બની છે? તો રિલાયન્સ લિમિટેડ. કયા રાજ્યની સરકારે સ્વદેશ દર્શન 2.0 યોજના અંતર્ગત બૌદ્ધ પ્રવાસન સર્કિટની યોજના
યોજના બનાવી? તો તેલંગાના રાઈટ આન્સર છે. વિશ્વ નારિયેળ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 2 સપ્ટેમ્બરના રોજ. પંચાયતી રાજ મંત્રાલયે કોની સાથે 5 દિવસીય મેનેજમેન્ટ વિકાસ કાર્યક્રમ આયોજિત કર્યો? તો IIM અમૃતસર. પેરિસ પેરાલિમ્પિકમાં નિષાદ કુમારે કયો મેડલ જીત્યો? તો એ જીત્યો છે સિલ્વર મેડલ. ભારતે કયા દેશ સાથે સેમી કન્ડક્ટર ઇકોસિસ્ટમ પર હસ્તાક્ષર કર્યા? તો ફ્રેન્ડ સિંગાપુર રાઈટ આન્સર થશે. વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સંમેલનની મેજબાની કોણ કરશે? તે આપણો દેશ ભારત કરશે. હાલમાં ઓગસ્ટ મહિનામાં GST સંગ્રહ કેટલા ટકા વધીને 1.75 લાખ કરોડ થયું છે? તો મિત્રો 10%. બિસ્લેરી અપશિષ્ટ મેનેજમેન્ટ માટે કયા રાજ્યની સરકાર સાથે કરાર કર્યો? તો ગોવા રાઈટ આન્સર થશે. કોણે વૈશ્વિક ટેકનોલોજી કેન્દ્રોમાં $10 બિલિયન નિવેશ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો એ કરી છે ઉત્તર પ્રદેશે. હાલમાં કોણે 125 ભારતીય ભાષાઓ માટે AI પ્રોજેક્ટ મોરની લોન્ચ કર્યું? તો ગૂગલ ડીપ માઇન્ડ રાઈટ આન્સર છે આમાં. કયા દેશના ડાયરેક્ટર હવાઓ મિયાઝાકીને રેમન મેગ્સેસે પુરસ્કારથી સન્માનિત કરાયા? તો જાપાન રાઈટ આન્સર છે. કોને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના CMD નિયુક્ત કરાયા? તો ડૉક્ટર DK સુનિલને. હિમાંશી ટોકસે એશિયાઈ કેડેટ જુડો ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? તો સિલ્વર મેડલ. કયા દેશના રાષ્ટ્રપતિને ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરાયા? તો ફ્રાન્સ રાઈટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કોણે ભારતીય વાયુસેનામાં ઉપપ્રમુખનો પદભાર સંભાળ્યો છે? તો રાઈટ આન્સર હતું તેજિંદર સિંહ. આજનો પ્રશ્ન છે ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગર દ્વારા 2023નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને આપવામાં આવ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.